જય દ્વારકાધીશ. તો આજે આપણે જવાનું છે મોરબી. તો મોરબી જયા પહેલા છે ને આપણે આપણા શોરૂમમાં જાઉં ખંભારીએ પૂજા અગરબત્તી કરીને પછી નીકળ્યું. તો આપણે આપણી રામપ્યારી સજાવી લીધી છે અને હવે આપણે નીકળવાના હોય. તો આપણે દુકાને પૂગી ગયા. અહીંયા આપણે દુકાન ખોલવાની છે. હા, અગરબત્તી કરી લીધા ને હવે આપણે જાવું મોરબી નીકળવા. એમાં વળી આપણે છે ને આપણા ભાઈ લીધું છે આ 1992નું મોડલ બુલેટ. બરાબર. આ બુલેટનો કંઈ બીજો વાંધો નથી, એક જ વાંધો આવડે નહીં ને તો ગેર પાડવા જાવ અહીંયા બ્રેક લાગે ને બ્રેક મારવા જાવ ને ગેર પડે. આવું હે. હીરો જોઈ લીધો. તો આપણે છે ને ભાઈ 100 કિલોમીટર કાપ્યા છે ને જામનગર પૂગી ગયા હોય. તો હવે એમ થાય કે એકાદો ચા પી લેવો જોઈને આપણી રામપ્યારી અછૂટ હાલાલ છે એટલે હવે છે ને જરાક આપણે ચા પી લઈ એને એક કોરો દઈ દઈ એટલે એ જરાક ફરી જાય. એટલે હવે લાલપુર ચોકડી દેખાય છે તો જરાક બ્રેક મારી અને આપણે ચા પાણી કરવી. સારો છે કે કરી નાખવાનું ગણિત નથી સમજાણું. બીજા હોય તો એમ જ આવી જાવ ને ભાઈ બીજું નાખી દે. તો આપણે મોરબી પૂગી ગયા હોય ને મોરબીની સુપર માર્કેટમાં આવી ગયા હોય. બરાબર. તો હવે આપણે બપોરનું ટાણું છે એટલે બપોરા કરી લીધા છે. મસ્ત થેપલા બટેકાનું શાક. અને હવે આપણે જે ભાઈને મળવા જવાના છે ને ભાઈ જરાક આવે છે એટલે મળી લઈ. જો આપણી ડીલ ફાઇનલ થાય તો ડીલ કરી અને પછી નીકળી જવાની છે. હવે આપણી ભાઈ પાર્ટી યારે મીટિંગ તો થઈ ગઈ છે પણ ડીલિંગમાં થોડીક આનાકાની હાલે છે. અમે લીમડાની છાંયે વાઇટ જોઈને બેઠા હોય. હવે શું થાય ભગવાન દ્વારકાધીશ ઉપર મૂકી દઈ. તો ફાઇનલી દ્વારકાધીશની દયાથી આપણી ડીલ ફાઇનલ થઈ ગઈ છે અને મોરબીથી આપણે નીકળી પડ્યા હતા ભાઈ. લાંબીના થઈ ગયા હોય. બરોબર. 160 કિલોમીટર કાપીને હવે આપણે ખંભારિયા પૂગ્યા હોય. તો આજનો બ્લોગ આપણે સમાપ્ત કરી હોય. જય દ્વારકાધીશ.